વેલકમ બેક। તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં એક ભુવાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું છે। અડાજણની મહિલા પર દુષ્કર્મ આચર્યું છે ભુવાએ। લક્ઝરી બસમાં ભુવા ગંગારામે દુષ્કર્મ આચર્યું છે। ભાવનગરથી સુરત આવતી વખતે દુષ્કર્મ આચર્યું। ભુવાએ એકથી વધુ વાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે। પિતૃદોષની વિધિ કરાવવાના બહાને ભુવો સંપર્કમાં આવ્યો હતો। અડાજણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, હજી ઘટના વિશે શું વધુ જાણકારી મળી રહી છે? જી બિલકુલ થી જે ઘટના છે તે ભાવનગરના ગઢડાની છે, જ્યાં સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી જે મહિલા છે તે પિતૃદોષની જે વિધિ છે એ વિધિ કરવા માટે ભાવનગર ખાતે પહોંચી હતી અને ત્યારબાદ વિધિ કર્યા બાદ આ જે ભુવા છે ભુવા ગંગારામ સાથે તે લક્ઝરી બસમાં સુરત પરત ફરી રહી હતી। તે દરમિયાન તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાને લઈને મહિલા જે છે તે અડાજણ પોલીસ ખાતે પહોંચી હતી। અડાજણ પોલીસ મથકમાં જે ભુવો છે ગંગારામ તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે અડાજણ પોલીસે જે નરાધમ જે ભુવો છે ગંગારામ તેની ધરપકડ કરી છે। તેને મેડિકલ પરીક્ષણ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। જે રીતે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મહિલાને જે મેલી વિદ્યા છે તે મેલી વિદ્યાના નામે અવારનવાર દુષ્કર્મ કર્યા હોવાનો પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ। તો હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે। મહિલા પર જે દુષ્કર્મ આચર્યું છે તે ભુવાને પોલીસે ઝડપી લીધો છે। વધુ તપાસ હાથ ધરાઈ છે।